કે મહાનગરપાલિકા માત્ર સ્માર્ટ મીટર લગાવવા આવે એવી વાતો પણ છે, પણ આ હકીકત શું છે એમના પાસે આપણે જાણીશું। કોર્પોરેટર કે કોઈ અહીંયા આવતું જ નથી કે અમે એમને કહીએ, કોઈ જોવા જ નથી આવતું તો અમે કોને કહીએ? અમે કોર્પોરેટર છે આપણા વિસ્તારમાં? ના, એવું નથી ખ્યાલ, અત્યારે તો કોઈ છે જ નહીં। ગાડી આવે છે પણ અમારા મુલ્લામાં કચરા વાળવા વાળું કોઈ આવતું નથી। મુલ્લામાં ઘંટીનો રહે છે। માત્ર જે મહાનગરપાલિકા છે તે ખાલી લૂંટવાનું કામ કરતી હોય તેવો પ્રતીત થાય છે, કેમ કે તે ખાલી સ્માર્ટ મીટર લગાવીને જનતાને લૂંટે છે। દર ચોમાસે અમારે છાલા ટ્રેક્ટર મંગાવીને છાલું નાખવું પડે છે, અમારા પોતાના પૈસાથી નાખવું પડે છે। ગટરની વ્યવસ્થા હોય કે રોડ રસ્તાની વ્યવસ્થા હોય કે કચરાની વ્યવસ્થા હોય, તેમાં મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે। તમે પાણી માટે જોઈ શકો છો, આટલા ગંદા પાણી આવે, આનાથી પણ ખરાબ પાણી આવે છે। માટે બહુ મહેનત કરી છે, આજુબાજુમાં ઓફિસમાં CR પાર્ટીમાં પણ કોઈ જોવા આવ્યું નથી અને થયું નથી। વોટરની વાત રિપોર્ટર સાથેના પાછા એપિસોડના સભ્યોનું હાર્દિક સ્વાગત છે। આજે ક્રાંતિ સામેની ટીમ આવી ચૂકી છે ઉધના વિસ્તારમાં આવતી વોર્ડ નંબર 24માં, જ્યાં આપણે મતદાર સાથે વાતચીત કરીને જાણીશું કે એમને શું સમસ્યા આવી રહી છે અને છેલ્લા 5 વર્ષમાં એમના કઈ સમસ્યાનું સમાધાન થયું અને જે એમના વાદા કરવામાં આવેલા તે પૂર્ણ થયા કે નહીં, અને આવનારી ચૂંટણીમાં તે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદારો વોટ કરશે અને કઈ પાર્ટીને વોટ કરશે અને એમનો ઉદ્દેશ શું રહેશે। જી, આપણું નામ અને તમે કઈ વિસ્તારમાં રહો છો? મીનાબેન, અમે મિસ્ત્રી છું, અમે 180 પ્લોટ નંબરમાં રહીએ છીએ। તમે છેલ્લા કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો અને તમને શું સમસ્યા બહાર આવી રહી છે? અમે 25 વર્ષથી રહીએ છીએ। મીનાબેન મિસ્ત્રી મારું નામ છે, 180 પ્લોટ નંબરમાં રહીએ છીએ। અમે રોડ માટે બહુ મહેનત કરી છે, આજુબાજુમાં ઓફિસમાં CR પાર્ટીમાં પણ કોઈ જોવા આવ્યું નથી અને થયું નથી। તમારા વિસ્તારના 4 કોર્પોરેટરના નામ તમને ખબર છે? કોણ કોણ કોર્પોરેટર છે આપના વિસ્તાર? ના, એવું નથી ખ્યાલ, અત્યારે તો કોઈ છે જ નહીં। જી, જે પહેલા 5 વર્ષની સ્થિતિ હતી આપણા વોર્ડની, એમાં કંઈક પરિવર્તન આપણે જોવા મળ્યું કે સ્થિતિ ધન્ય બની ગઈ કે કંઈ પરિવર્તનમાં આવ્યું આપણા વિસ્તાર? પરિવર્તનમાં કાંઈ આવ્યું જ નથી એવું। જેમ કે તમે જોઈ શકો છો કે મતદાતા કહી રહ્યા છે કે કોઈ પણ પ્રકારનો પરિવર્તન નહીં આવ્યું, માત્ર જે વાદાઓ થયા હતા એ માત્ર વાદાઓ જ રહી ગયા। હવે આપણે બીજા મતદાતાઓથી પણ વાતચીત કરીશું અને જાણીશું કે એમના વિસ્તારમાં કચરાની વ્યવસ્થા, રોડ ગટરની વ્યવસ્થા કેવી છે। જો કે મહાનગરપાલિકા માત્ર સ્માર્ટ મીટર લગાવવા આવે એવી વાતો પણ છે, પણ આ હકીકત શું છે એમના પાસે આપણે જાણીશું। જી, આપણે કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? અમારે રોડનો પણ પ્રોબ્લેમ થાય છે, ગટર લાઈનની પણ પ્રોબ્લેમ છે, પાણીની પણ સમસ્યા છે। તમે પાણી માટે જોઈ શકો છો, આટલા ગંદા પાણી આવે, આનાથી પણ ખરાબ પાણી આવે છે ને ગટરની વાસ મારે છે। એવું પાણી અમારે પીવાનું, તે મને તમે કહો। જી, આ મુદ્દાને લઈને તમે કોઈ રજૂઆત કરી એવું કંઈક છે આપના? અમે જઈ આવ્યા છે સાઉથ ઝોનમાં, પણ અમે આ પાણી માટે બતાવી આવેલા બહુ વર્ષ પહેલા બોટલ, પણ કઈ ચુકાદો આવ્યો નથી એનો। જી, જ્યારે ચૂંટણી થઈ હતી 5 વર્ષ પહેલા, ત્યારે જે ઉમેદવારો જીતીને આવેલા એમને રજૂઆત કરી આપે આ મુદ્દાને સમસ્યા આપણે થઈ રહી છે એવું કંઈક? કોર્પોરેટર કે કોઈ અહીંયા આવતું જ નથી કે અમે એમને કહીએ, કોઈ જોવા જ નથી આવતું તો અમે કોને કહીએ? અમે ચૂંટણી દર વર્ષે 5 વર્ષે થાય છે, અમે વોટિંગ કરીએ છીએ, પણ અમારી સમસ્યાનું કોઈ સમાધાન જ નથી લાવતા એ લોકો। આ વખતે ફરી ચૂંટણી આવી રહી છે, તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને કયા ઉમેદવારને પસંદગી કરશો? તમે કોઈ ઉમેદવારને પસંદગી કરશો કે કોઈ પાર્ટીને પસંદગી કરશો? તમે શું માનો છો આ મુદ્દે? અમારું કામ જે પાર્ટી કરશે એને અમે ઉમેદવાર બનાવશું, અમારું કામ પહેલા થવું જોઈએ તો એમને અમે વોટિંગ કરશું। જી, આશરે તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો અને 5 વર્ષ પહેલા અહીંયાની શું સ્થિતિ હતી અને હાલ શું સ્થિતિ છે? કંઈક પરિવર્તન તમને થયો કે નહીં એમાં? કોઈ પરિવર્તન થયું નથી, જેટલી ગંદકી દેખાય ને એના કરતા ડબલ ગંદકી છે અત્યારે। દર ચોમાસે અમારે છાલા ટ્રેક્ટર મંગાવીને છાલું નાખવું પડે છે, અમારા પોતાના પૈસાથી નાખવું પડે છે દર ચોમાસામાં। જી, જેમ કે તમે મતદારો પાસેથી જાણ્યા કે જે 5 વર્ષ પહેલા સ્થિતિ હતી એનાથી દયનીય સ્થિતિ બની ગઈ છે। જે મતદારો અહીંયા વોટ માંગવા આવેલા મતદારો પાસેથી એમના વાદા કંઈ પણ પૂરા નહીં થયા છે અને જે કોર્પોરેટરો છે તે માત્ર વોટિંગ કાર્ય અહીંયા આવે છે। હવે બીજા મતદારો પણ વાતચીત કરીશું અને જાણીશું કે એમને શું સમસ્યાનો સામનો કરી પડવો રહ્યો છે। જી, આપનું નામ અને તમે કઈ? ગીતાબેન। તમે આ વિસ્તારમાં કેટલા વર્ષથી રહો છો અને તમને શું સમસ્યા હાલ આવી રહી છે? મારું નામ ગીતાબેન છે, હું 179 નંબર પ્લોટમાં રહું છું અને અમે 20 વર્ષથી રહીએ છીએ। અહીંયા કશી સુવિધા છે જ નથી, બધું જે છે એ જ છે બધું। મહાનગરપાલિકા સ્માર્ટ મીટરોની વાતો કરે, સ્માર્ટ વાતો કરે, તમારા વિસ્તારમાં એવું કંઈક લાગ્યો કે કઈ સ્માર્ટ બન્યો છે તમારા વિસ્તારમાં? રોડ ગટર કે કચરાની વ્યવસ્થા એવું કંઈ? કશું નથી બન્યું। અમે ગટર બી અમારા પૈસાથી જ કરાવી છે। જે આપણે ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે કે નહીં? ના, કશું નથી લાગ્યું। આપણે ત્યાં લગાવ્યા તો આવ્યા હશે ને કે તમે ના પાડી દીધું એવું કંઈક હશે ને?
એવું કશું કોઈ આવ્યું જ નથી યાર, આજ સુધી કોઈ આવ્યું જ નથી. જી, જેમ કે આ વિસ્તારમાં તો મહાનગરપાલિકા સ્માર્ટ મીટર લગાવવા નહીં આવી તો સારી વાત છે, પણ બીજા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ત્યારે જનતા વિરોધ કરેલું અને તેમને કાઢી દીધેલું, કેમ કે માત્ર જે મહાનગરપાલિકા જે ખાલી લૂંટવાનું કામ કરતું હોય તેવો પ્રતીત થાય છે, કેમ કે તે ખાલી સ્માર્ટ મીટર લગાવીને પ્રજાજનને લૂંટે છે. ગટરની વ્યવસ્થા હોય કે રોડ રસ્તાની વ્યવસ્થા હોય કે કચરાની વ્યવસ્થા હોય તેમાં મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે. જો કે સુરત મહાનગરપાલિકા સ્વચ્છતામાં આગળ રહેતું વાતો કરવામાં ખાલી આવે છે અને બીજું કોઈ વ્યવસ્થા અહીંયા જોવા નહીં મળે છે. આપણે બીજા મતદારો પાસે પણ વાત કરીશું અને જાણીશું કે તેમને શું સમસ્યાઓ હાલ આવી રહી છે. જી, આપણે કયા વિસ્તારમાં રહો છો અને તમને શું સમસ્યાઓ આવી રહી છે? ન્યૂ હરિતમ સોસાયટીમાં રહીએ છીએ. મારું નામ સુશીલાબેન છે. અમારી તો આ ગટરની ને બધી સમસ્યા છે. કોઈ પાણીની લાઈન પણ બરાબર આવતું નહીં, પાણી બી બહુ ગંદુ આવે છે ને ગટર બી વારે વારે ઉભરાય. એની ઓફિસમાં પણ ગયેલા, સૂર્યવંશીની ઓફિસમાં બી ગયેલા, અહીંયા મુલ્લામાંથી ભાઈ બહેનો, પણ કોઈ નિકાલ નથી આનો. જી, આપણા વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન કચરા ગાડી આવે છે કે નહીં આપણા વિસ્તારમાં? ગાડી આવે છે પણ અમારા મુલ્લામાં કચરા વળવા વાળું કોઈ આવતું નથી. મુલ્લામાં ઘંટી તો રહે છે, ગાડી નાકા પર આવે છે, નાકા પર બધા નાખવા જાય. તમે કોઈને રજૂઆત કરી આ મુદ્દાને લઈ કે તમારા વિસ્તારમાં ગાડીઓ નહીં આવે છે એવું કે? ના, એવા બે બારમાં મેં કઈ કર્યું નથી. તો તમે આપના હાલ મેં પાણીની બોટલ જેમ કે આ બતાવી રહી છે બેન, આ ગંદા પાણીની બોટલ છે. આ કેટલા સમયથી સમસ્યા થઈ રહી છે સમસ્યા? આ તો વર્ષે વર્ષે આવું ગંદુ પાણી આવે છે. ગટર તો તમે આ બોટલ લઈને કોઈ અધિકારી પાસે ગયા કે ભાઈ અમારા વિસ્તારમાં આવું છે? ઝોનમાં ગયેલા, ઉધના ઝોનમાં ગયેલા. તે અધિકારી આપને શું કીધું કે આ પાણીનો કઈ નિકાલ થશે કે નહીં? એ તો હવે વાયદો કરે કે આવશે એટલે થઈ જશે. જી, આપના પાસે કોઈ કોર્પોરેટર આવ્યો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે? કોઈ આવ્યું જ નથી, કોઈ નથી, કોઈ કોર્પોરેટર ને કે કોઈ જોવા જ નથી આવ્યું. જે હાલ સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી છે ત્યારે કોઈ પાર્ટી આપના વિસ્તારમાં મત માંગવા આવ્યા આપની પાસે કે તમે મને મત આપો? ખાલી એક ફેરી ના, ખાલી કેવા આવેલા એવું છે. જી, જેમ કે આપણે મતદારો પાસેથી જાણ્યો કે જે તેમની સમસ્યા છે એ માત્ર સમસ્યા જ બનીને રહી ગઈ છે. અધિકારીઓ તેમને સાંભળતા પણ નહીં અને અધિકારીઓને જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે એવું આશ્વાસન આપે કે તમારું કામ થઈ જશે, પણ અત્યાર સુધીમાં તેમને કોઈ પણ કામ થયો નહીં. હવે આપણે પુરુષ મતદારો પાસે પણ જાણીશું કે તેમને શું સમસ્યા હાલ આવી રહી છે અને તે શું માંગે છે કે તે કયા મુદ્દા પર ફરીથી વોટ करसे. जब काका आप कहाँ रहते हैं, आपको क्या समस्या आ रही है? हमारा यहाँ न्यू हरितम सोसाइटी में हम लोग रह रहे हैं. हम लोग को बारम्बार हम लोग को म्यूनसिपैलिटी में जाके कई बार निवेदन किया है और दूसरा है जो अपने कॉर्पोरेटर इधर के है उनके पास भी जाके आए हैं. अभी ये धर्मयोग में कर्मयोग इधर कोई कॉर्पोरेटर अभी नया है, वो जयेश भाई और मैं दोनों गया था, पर बोला कि भाई आगे देख लेंगे कर लेंगे, लेकिन कोई कुछ किया नहीं. तो आपको जब कॉर्पोरेटर का नाम ही नहीं पता नहीं, है तो अभी नहीं हुआ। आप किसको वोट करने गए थे, आपको कुछ पता है इसे? सोमनाथ महाराज को. तो आपने कभी रजूआत की उनके पास जाकर के भाई हमारे विस्तार में ये समस्या हो रही है? हमने रजूआत किया ना साहब, कितना बार जाके आया. तो क्या कोई बोले ध्यान में- आपको? अब हो जाएगा, नहीं होगा, रिजर्वेशन है, वो है वो, ये सब बोल के हमको निकाल देते, बस हो गया. જી, જેમ કે તમે જાણો કે મતદારોને ખાલી આશ્વાસન આપવામાં આવે છે. હવે આપણે આરોગ્યની વાતો કરીએ કે મહિલાઓ પાસે જાણીએ કે એમને આરોગ્યને લઈને કંઈક સુવિધા મળે છે કે નહીં હાલ, અને આરોગ્યને લઈને શું સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જી, કંઈક સુવિધા મળે છે આપણે આરોગ્યને લઈને? એવું કંઈક હોસ્પિટલ આપણા નજીકમાં છે એવું કંઈક? હોસ્પિટલો તો છે પણ પ્રાઇવેટ છે, સરકારી હોસ્પિટલ તો અહીંયા બહુ નજીક નથી. એ તો સિવિલ આરોગ્યની તો કંઈક હા, હોવો જોઈએ ને વ્યવસ્થા નજીકમાં તમારા વિસ્તારમાં? એ જ કહું છું ને કે આરોગ્ય કેન્દ્ર અહીં છે સારું. આરોગ્ય તમને સુવિધા ત્યાં પ્રોપર મળે છે? તે તેમને જે રજૂઆત હોય તેમને સમાધાન થાય ત્યાં? ના, અમને ત્યાં નથી મળતી કોઈ સુવિધા. જેમ કે તમે જાણો કે આરોગ્યને લઈને પણ અહીંયા કોઈ સુવિધા નહીં મળે છે. આ જે વોર્ડ નંબર 24નો વિસ્તાર છે ત્યાંના કોર્પોરેટરો માત્ર વોટ માંગવા જ આવે છે, બીજું કોઈ સમસ્યાને નિરાકરણ આવતો નહીં છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીંયાના મતદારો માત્ર સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને એનું નિરાકરણ આવેલું નહીં છે. સુરતથી તુલસીરામનો રિપોર્ટ.